મેષ રાશિના લોકો સાવધાન, અક્ષય તૃતીયા પછી નવ આશ્ચર્યજનક ઘટનાઓ બનશે. હા મિત્રો, જો તમારી રાશિ મેષ છે, તો અક્ષય તૃતીયા પછીનો સમયગાળો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવશે. આ સમય સામાન્ય રહેશે નહીં, કારણ કે મંગળની ઊર્જા, ગુરુના આશીર્વાદ અને શક્તિશાળી યોગ તમારી રાશિમાં બની રહ્યા છે. આ તમારા ધન, કારકિર્દી, પરિવાર, પ્રેમ જીવન, સ્વાસ્થ્ય, સન્માન અને ભવિષ્ય પર સીધી અસર કરશે. મેષ રાશિના લોકો સ્વાભાવિક રીતે જ હિંમતવાન, ઝડપી નિર્ણય લેનારા, આત્મવિશ્વાસુ, મહેનતુ અને નેતા હોય છે. તેઓ કોઈપણ કાર્યને ઉત્સાહથી કરે છે. તમે એકસાથે શરૂઆત કરો છો અને પાછળ હટવાનું પસંદ નથી કરતા, પરંતુ ક્યારેક ઉતાવળ, ગુસ્સો અને ઉતાવળિયા નિર્ણયો તમને મુશ્કેલીમાં મૂકી દે છે. સમય બદલાવાનો છે. અક્ષય તૃતીયા પછી બનતો યોગ સૂચવે છે કે મેષ રાશિના લોકોના જીવનમાં અવરોધિત રસ્તા ખુલી શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. જે લોકો તમને એક સમયે હળવા માનતા હતા તેઓ હવે તમારું મૂલ્ય સમજશે. તમારી નાણાકીય પરિસ્થિતિ મજબૂત થશે. કેટલાક સંબંધો વિશે સત્ય બહાર આવશે. નવી તકો અચાનક તમારા જીવનમાં પ્રવેશ કરશે. આ સમય તમારી કસોટી કરશે અને તમને ઉન્નત કરશે. કેટલાક લોકો જીવનમાંથી ખસી જશે. કેટલાક નવા લોકો જોડાશે. કેટલાક નિર્ણયો મુશ્કેલ લાગશે, પરંતુ ભવિષ્યમાં તે તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. મેષ રાશિ માટે આવનારા 40 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. જો તમારી પાસે નોકરી છે, વ્યવસાય છે, વિદ્યાર્થી છો, પરિણીત જીવનમાં છો અથવા લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છો, તો આ ભવિષ્યવાણી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે અક્ષય તૃતીયા પછી મેષ રાશિના જીવનમાં બની શકે તેવી 9 આશ્ચર્યજનક ઘટનાઓ વિશે વાત કરીશું. દરેક ભવિષ્યવાણી તમારા જીવનના એક અલગ ક્ષેત્ર સાથે સંબંધિત છે. તેથી, આ ભવિષ્યવાણીને અંત સુધી સાંભળો. મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા, કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં દિલથી જય માતા રાણીનો જાપ કરો. વિડિયોને મીઠી લાઇક આપો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે ચાલો જાણીએ પહેલી ચોંકાવનારી આગાહી. પહેલી ચોંકાવનારી આગાહી. મેષ રાશિના લોકો માટે અચાનક નાણાકીય લાભ અને નાણાકીય મજબૂતાઈનો સમય. અક્ષય તૃતીયા પછી પહેલું મોટું સંકેત નાણાકીય લાભનું છે. જો તમે ભૂતકાળમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો તમે તમારી મહેનત મુજબ કમાણી કરી રહ્યા ન હતા. પૈસા ટકતા ન હતા. દેવું વધી રહ્યું હતું અથવા કોઈએ તમારા પૈસા રોકી રાખ્યા હતા. તો હવે પરિસ્થિતિ બદલવી પડશે. ગ્રહોની ચાલ સૂચવે છે કે અટકેલા પૈસા પાછા મળી શકે છે અને કમાણીના નવા રસ્તા ખુલી શકે છે. નોકરી કરતા લોકોને પગાર વધારો, બોનસ, પ્રોત્સાહન અથવા વધારાની આવકનો લાભ મળી શકે છે. કેટલાકને તેમની જૂની કંપની તરફથી ફોન અથવા સારી તક મળી શકે છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. નવા ગ્રાહકો, મોટા ઓર્ડર, બાકી ચૂકવણી અને વ્યવસાયમાં તેજીનો સંકેત છે. જો તમે પહેલા રોકાણ કર્યું હોય, તો તમને હવે લાભ મળવાની શક્યતા છે. કેટલાક મેષ રાશિના લોકો જમીન, મિલકત, કુટુંબ અથવા વ્યક્તિગત લાભનો અનુભવ કરી શકે છે. તમને જૂના કામમાંથી પણ પૈસા મળી શકે છે. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. પૈસા આવતાની સાથે જ ખર્ચ પણ વધી શકે છે. ઘરની જરૂરિયાતો, વાહન ખર્ચ,
કૌટુંબિક જવાબદારીઓ અથવા સ્વાસ્થ્ય ખર્ચ વધી શકે છે. તેથી આ સમય દરમિયાન પૈસા બચાવવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હો, તો સમય અનુકૂળ છે. પરંતુ બધા દસ્તાવેજોની સમીક્ષા કર્યા પછી જ નિર્ણય લો. ઉપાય તરીકે, મંગળવારે ભગવાન હનુમાનને સિંદૂર અર્પણ કરો. ગોળ અને ચણાનું વિતરણ કરો અને ઓમ ક્રં ક્ર ક્રોસા ભૂમયે નમઃ મંત્રનો જાપ કરો. મેષ, હવે એવા સમયની શરૂઆત છે જ્યારે તમને તમારી મહેનતનું ફળ મળશે અને નાણાકીય તણાવ ધીમે ધીમે ઓછો થશે. એવું થશે. બીજી ચોંકાવનારી આગાહી એ છે કે તમારા નજીકના વ્યક્તિ વિશે સત્ય બહાર આવશે. મેષ રાશિ, તમે શુદ્ધ હૃદયવાળા પણ તીક્ષ્ણ સ્વભાવના વ્યક્તિ છો. તમે તમારા પૂરા દિલથી કોઈપણ પર વિશ્વાસ કરો છો. પરંતુ ક્યારેક આ આદત તમને દગો આપે છે. અક્ષય તૃતીયા પછી ગ્રહોની ગતિ સૂચવે છે કે જેને તમે તમારો પોતાનો માનતા હતા તેના વિશે સત્ય બહાર આવી શકે છે. આ વ્યક્તિ મિત્ર, સંબંધી, પ્રેમી, સાથીદાર અથવા નજીકનો કોઈ હોઈ શકે છે. તમે અત્યાર સુધી જેના પર વિશ્વાસ કર્યો છે તે વ્યક્તિ પોતાના ફાયદા માટે તમારી સાથે સંકળાયેલી હોઈ શકે છે. એક જૂઠાણું ખુલશે, એક રહસ્ય ખુલશે, અને કોઈનું વર્તન સત્ય ઉજાગર કરશે. શરૂઆતમાં, આ ઘટના તમને દુઃખી કરી શકે છે. તમને લાગશે કે તમે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કર્યો છે. પરંતુ યાદ રાખો, ક્યારેક સત્ય જાણવું એ સૌથી મોટો આશીર્વાદ છે. એવા લોકોથી દૂર રહેવું શ્રેષ્ઠ છે જે તમારા માટે યોગ્ય નથી. કેટલાક મેષ રાશિના લોકો માટે, શક્ય છે કે કોઈ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે, તમારી વિરુદ્ધ બોલે અથવા તમારા કામમાં અવરોધ ઊભો કરે. હવે, તેમના સાચા રંગ જાહેર થશે. જો તમે નોકરી કરતા હો, તો ઓફિસમાં કોઈ સાથીદારથી સાવધ રહો. જો તમે વ્યવસાયમાં છો, તો કોઈ સાથીદારથી સાવધ રહો. જો તમે કોઈ સંબંધમાં છો, તો તમારી ભાગીદારીમાં પારદર્શિતા જાળવો. જો તમે કોઈ સંબંધમાં છો, તો જૂઠાણાને અવગણશો નહીં. આ સમય તમને મજબૂત બનાવશે. ભવિષ્યમાં, તમે લોકોને ઓળખતા શીખી શકશો અને ખોટા લોકોથી પોતાને દૂર રાખી શકશો. ઉકેલ તરીકે, મંગળવારે હનુમાન મંદિરની મુલાકાત લો. લાલ ફૂલો ચઢાવો અને તમારી અંગત બાબતો ઓછા લોકો સાથે શેર કરો. મેષ રાશિના લોકો, હસતો દરેક વ્યક્તિ તમારો પોતાનો નથી હોતો. અક્ષય તૃતીયા પછી, તમારી આંખો ખુલી જશે અને તમે સાચા અને ખોટા લોકોને ઓળખી શકશો. ત્રીજી વખત ચોંકાવનારી આગાહીઓ. નોકરી અને કારકિર્દીમાં એક મોટો વળાંક, સફળતાનો સમય શરૂ થઈ ગયો છે. મેષ રાશિના લોકો, અક્ષય તૃતીયા પછી, કારકિર્દી અને નોકરી ક્ષેત્રમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. જે લોકો લાંબા સમયથી સખત મહેનત કરી રહ્યા હતા પણ પરિણામ ન મળી રહ્યું હતું, જેમને તેમની ક્ષમતાઓ છતાં ઓળખ મળી રહી ન હતી, તેઓ હવે પરિવર્તન માટે તૈયાર છે. ગ્રહોની ગતિ સૂચવે છે કે તમારી મહેનત હવે ફળ આપશે, અને લોકો તમારા કાર્યનું સાચું મૂલ્ય સમજશે. જો તમે નોકરી શોધી રહ્યા છો, તો તમને અચાનક ઇન્ટરવ્યૂનો કોલ આવી શકે છે. તમને જૂની અરજી અંગે સારા સમાચાર મળી શકે છે. તમને કોઈ પરિચિત દ્વારા નવી નોકરી અથવા સારી તક મળી શકે છે. જેઓ વારંવાર નિરાશ થયા છે, હવે તેમના માટે સફળ સમયગાળાની શરૂઆત થઈ શકે છે. જેઓ પહેલાથી જ નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન, પગાર વધારો, નવી જવાબદારીઓ અથવા ઉપરી અધિકારીઓ તરફથી માન્યતા મળવાની શક્યતા છે.
કેટલાકને બીજા શહેર અથવા વિદેશમાંથી ઓફર મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ રહેશે, પરંતુ ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો. વ્યવસાયિકોને પણ સકારાત્મક સમયગાળો જોવા મળશે. નવા ગ્રાહકો, મોટા ઓર્ડર, બાકી ભંડોળનું વળતર અને વ્યવસાયમાં તેજીનો સંકેત છે. જેઓ ઓનલાઈન વ્યવસાય કરે છે તેમને દૂરના સ્થળોથી ફાયદો થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ શુભ સમય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઇન્ટરવ્યૂ, અભ્યાસમાં રસ વધવા અને નવા અભ્યાસક્રમોમાં સફળતા મળવાની શક્યતા છે. જો કે, સાવધાની પણ જરૂરી છે. કેટલાક લોકો તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરી શકે છે. ઓફિસમાં રાજકારણ, ગપસપ અથવા સંઘર્ષ થઈ શકે છે. તેથી, તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને સંઘર્ષથી દૂર રહો. ઉપાય તરીકે, મંગળવારે ભગવાન હનુમાનને લાલ ઝભ્ભો અર્પણ કરો. ગોળ અને ચણાનું વિતરણ કરો અને ઓમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. આનાથી કારકિર્દીના અવરોધો દૂર થશે. મેષ, હવે એવા સમયની શરૂઆત છે જ્યારે લોકો તમારી મહેનતને ઓળખશે અને તમને સફળતા અપાવશે. તે તમારા પગ ચુંબન કરી શકે છે. ચોથી ચોંકાવનારી આગાહી. પરિવારમાં તણાવ પછી, તમને ખુશી અને સન્માન મળશે. મેષ રાશિના લોકો, અક્ષય તૃતીયા પછી, પરિવાર સાથે સંબંધિત કેટલીક એવી ઘટનાઓ બની શકે છે જે તમને શરૂઆતમાં પરેશાન કરશે. પરંતુ પછીથી તે જ પરિસ્થિતિ તમારા માટે ખુશી અને સન્માન લાવશે. ગ્રહોની ગતિ કહે છે કે પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી દબાયેલો તણાવ હવે સામે આવી શકે છે. આ તણાવ પૈસા, જવાબદારીઓ, સંબંધો, મિલકત અથવા કોઈપણ સભ્યની આદત સાથે સંબંધિત હોઈ શકે છે. તમને લાગશે કે તમારી વાત ઘરે સમજી શકાતી નથી. તમે બધા માટે ઘણું કર્યું છે. તમે કંઈક કર્યું પણ બદલામાં કોઈ માન મળ્યું નહીં. કેટલાક મેષ રાશિના લોકોને એવું લાગશે કે તેઓ હંમેશા બધાને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ કોઈ તેમની લાગણીઓને સમજતું નથી. પરંતુ સારા સમાચાર એ છે કે આ લાંબો સમય ટકશે નહીં. ધીમે ધીમે, પરિવારના સભ્યો તમારું મહત્વ સમજશે. જેઓ હાલમાં તમને હળવાશથી લે છે તેઓ ભવિષ્યમાં તમારી સલાહ લેશે. પરિવારમાં કોઈ વડીલ તમને ટેકો આપશે અને તમારી પડખે ઊભા રહેશે. કેટલાક મેષ રાશિના લોકો તેમના ઘરમાં શુભ પ્રસંગોની ચર્ચા પણ કરી શકે છે. લગ્ન, બાળકો, ખુશી, નવું વાહન, નવું ઘર, ધાર્મિક વિધિઓ, અથવા પરિવારના કોઈ સભ્યની સફળતા ઘરમાં ખુશી પાછી લાવી શકે છે. જો ઘરનું વાતાવરણ લાંબા સમયથી તણાવપૂર્ણ હતું, તો હવે તેમાં સુધારો થશે. જો ભાઈ બહેન વચ્ચે અંતર હતું, તો વાતચીત ફરી શરૂ થઈ શકે છે. જો તમે તમારા માતા પિતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતા, તો તમને રાહત મળશે. જીવનસાથીઓ વચ્ચે ગેરસમજ ઓછી થશે, અને પ્રેમ વધશે. જો કે, સાવચેત રહો. દરેક બાબતમાં પોતાને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરશો નહીં. કેટલાક કિસ્સાઓમાં, ચૂપ રહેવું એ સમજદારી છે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો સંબંધોને બગાડી શકે છે. ઉપાય તરીકે, મંગળવારે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ઘરના વડીલો પાસેથી આશીર્વાદ લો. મેષ રાશિના લોકો, આ સમયે તમને પરિવારમાં એક નવી ઓળખ આપશે. જે લોકો હમણાં તમારું મૂલ્ય સમજી રહ્યા નથી તેઓ ટૂંક સમયમાં તમારું મહત્વ સમજી શકશે. પાંચમી ચોંકાવનારી આગાહી.
પ્રેમ જીવનમાં મોટો ફેરફાર હૃદય સંબંધિત નિર્ણય હશે. મેષ રાશિના લોકો, અક્ષય તૃતીયા પછી પ્રેમ જીવનમાં મોટો ફેરફાર થવાનો છે. મેષ રાશિના લોકો સાચા હૃદયથી જુસ્સાદાર અને સંબંધોમાં સંપૂર્ણ પ્રામાણિક હોય છે. જ્યારે તમે કોઈની સાથે જોડાઓ છો, ત્યારે તમે તેમની સાથે પૂરા દિલથી જોડાઓ છો. પરંતુ ઉતાવળ અને ગુસ્સાને કારણે ઘણી વખત સંબંધોમાં તફાવત આવે છે. અંતર વધે છે. આવનારો સમય તમારા પ્રેમ જીવનની દિશા નક્કી કરશે. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો સંબંધમાં અંતર હતું, વાતચીત ઓછી થઈ ગઈ હતી, મતભેદ હતો કે કોઈ જૂનો વિવાદ હતો, તો હવે પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે. તમારા બંને વચ્ચે પ્રેમ ફરી વધશે. જૂની નારાજગી દૂર થશે અને ભવિષ્ય વિશે ગંભીર ચર્ચા શરૂ થઈ શકે છે. કેટલાક લોકો માટે સંબંધો લગ્નના તબક્કા સુધી પહોંચી શકે છે. પરિવાર સાથે વાત કરવાનો સમય આવી શકે છે. પરંતુ જો સંબંધ ફક્ત દેખાડા પર આધારિત હતો, એકતરફી હતો અથવા જો જૂઠાણું અને સ્વાર્થ હોત, તો હવે સત્ય બહાર આવશે. કેટલાક મેષ રાશિના લોકોને ખ્યાલ આવશે કે તેઓ જેને પોતાનો માનતા હતા તે ખરેખર સાચું નહોતું. શરૂઆતમાં આ સત્ય દુઃખદાયક હશે, પરંતુ અંતે તે તેમને યોગ્ય વ્યક્તિ તરફ દોરી જશે. પરિણીત યુગલો માટે પણ સમય સારો છે. જીવનસાથીઓ વચ્ચેના અગાઉના તણાવમાં સુધારો થશે. તેમને સાથે સમય વિતાવવાની તક મળશે. જો કોઈ ત્રીજા પક્ષને કારણે સમસ્યાઓ હતી, તો તે પરિસ્થિતિ ધીમે ધીમે દૂર થશે. જે લોકો સિંગલ છે તેમના જીવનમાં નવો પ્રેમ મળી શકે છે. જૂના મિત્ર સાથે ગાઢ સંબંધ વધી શકે છે. પ્રવાસ દરમિયાન કોઈ ખાસ મુલાકાત થઈ શકે છે, અથવા પરિવાર તરફથી કોઈ પ્રસ્તાવ આવવાની શક્યતા છે. આ સમયે ફક્ત હૃદયથી જ નહીં, પણ મન અને હૃદય બંનેથી નિર્ણયો લો. ઉતાવળમાં કોઈને પણ તમારા જીવનનો ભાગ ન બનાવો. ઉપાય તરીકે, મંગળવારે ભગવાન હનુમાનને લાલ ફૂલો અર્પણ કરો. ગોળ ચઢાવો અને તમારા જીવનસાથીને સત્ય બોલો. સંબંધોમાં પારદર્શિતા જાળવી રાખો. મેષ રાશિ માટે આ સમય સાચો પ્રેમ લાવી શકે છે અથવા તમને ખોટા પ્રેમથી મુક્ત કરી શકે છે. બંને પરિસ્થિતિઓ તમારા માટે ફાયદાકારક રહેશે. એક ચોંકાવનારી આગાહી. યાત્રા તમારા નસીબને ઉજ્જવળ બનાવશે. દૂરના સ્થળેથી સારા સમાચાર તમને મળશે. મેષ રાશિ માટે અક્ષય તૃતીયા પછી મુસાફરીની પ્રબળ સંભાવના છે. મેષ રાશિને જ ઊર્જા, ગતિશીલતા અને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, આ સમય તમારા માટે ખાસ મહત્વ ધરાવે છે. આ યાત્રા અચાનક અથવા પૂર્વ આયોજિત હોઈ શકે છે. તમારે કામ, વ્યવસાય, અભ્યાસ, કુટુંબ, ધાર્મિક કારણોસર અથવા કોઈ ખાસ પ્રસંગ માટે મુસાફરી કરવાની જરૂર પડી શકે છે. સૌથી અગત્યનું, આ યાત્રા ફક્ત ફરવાલાયક સ્થળો સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ તમારા ભાગ્ય માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ગ્રહોની ગતિ સૂચવે છે કે આ સમયે ઘર છોડવું તમારા માટે અશુભ છે. આ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. જે તકો તમને ઘરે ન મળી હોય તે બહાર મળી શકે છે. જે લોકો કામ કરે છે તેમને ઓફિસ જવું પડી શકે છે. આ યાત્રા કોઈ નવી તક, પ્રમોશન અથવા કોઈ વરિષ્ઠ અધિકારી તરફથી પ્રશંસા લાવી શકે છે. ઉદ્યોગપતિઓને નવા સ્થળોએથી ગ્રાહકો મળવાની શક્યતા છે. જે લોકો ઓનલાઈન વ્યવસાય કરે છે તેમને અન્ય શહેરો અથવા વિદેશથી લાભ થઈ શકે છે.
આ સમય વિદ્યાર્થીઓ માટે પણ શુભ છે. તેમને અભ્યાસ, પરીક્ષા, ઇન્ટરવ્યૂ અથવા અભ્યાસક્રમો માટે મુસાફરી કરવી પડી શકે છે, અને આનાથી તેમનું ભવિષ્ય સુધરશે. કેટલાક મેષ રાશિના લોકોને વિદેશમાં અથવા દૂરના સ્થળોએથી પણ તકો મળી શકે છે. તમને તે મળી શકે છે. ધાર્મિક યાત્રા માટે પણ મજબૂત સંકેતો છે. મંદિર, તીર્થસ્થાન, પવિત્ર સ્થળની મુલાકાત લેવાથી અથવા નદીમાં ડૂબકી લગાવવાથી મનને શાંતિ મળશે. લાંબા સમયથી ચાલતા બોજ હળવા થશે. આધ્યાત્મિક ઊર્જા વધશે, અને અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે. પરિવાર સાથે મુસાફરી કરવાની પણ શક્યતાઓ છે. જો તમે લાંબા સમયથી ક્યાંક મુસાફરી કરવા માંગતા હો, તો તમે હવે યોજનાઓ બનાવી શકો છો. આનાથી સંબંધોમાં નિકટતા વધશે અને તમારું મન ખુશ રહેશે. જો કે, મુસાફરી કરતી વખતે કેટલીક સાવચેતી રાખો. તમારા સામાન, દસ્તાવેજો, પૈસા અને મોબાઈલ ફોનનું ધ્યાન રાખો. વાહન ચલાવતી વખતે ઉતાવળ ટાળો. અજાણ્યાઓ સાથે ઉતાવળ ન કરો. તેના પર વિશ્વાસ ન કરો. ઉપાય તરીકે, યાત્રા પર નીકળતા પહેલા ભગવાન ગણેશનું નામ લો. નીકળતા પહેલા થોડો ગોળ ખાઓ અને ઘરના વડીલોના આશીર્વાદ લો. મેષ રાશિના લોકો, આ યાત્રા ફક્ત અંતર કાપશે નહીં પરંતુ તમારા જીવનની દિશા પણ બદલી શકે છે. ઘરમાં સૂઈ રહેલું નસીબ બહાર ગયા પછી જાગી શકે છે. 7મી ચોંકાવનારી આગાહી, સ્વાસ્થ્ય અંગે મોટી ચેતવણી, હવે તમારી સંભાળ રાખવી જરૂરી છે. મેષ રાશિના લોકો, અક્ષય તૃતીયા પછી, જ્યારે જીવનના ઘણા ક્ષેત્રોમાં શુભ સંકેતો દેખાઈ રહ્યા છે, તે જ સમયે, સ્વાસ્થ્ય અંગે ગ્રહોની ગતિ તમને થોડી રાહત આપશે. આ સાવધ રહેવાનો સંદેશ આપી રહ્યું છે. મેષ રાશિના લોકો ખૂબ જ ઉર્જાવાન હોય છે. પરંતુ ક્યારેક વધુ પડતા કામ, ઉતાવળ અને ગુસ્સાને કારણે તેઓ પોતાના શરીર પર ધ્યાન આપી શકતા નથી. આવનારા સમયમાં માનસિક તણાવ, બેચેની, ઊંઘનો અભાવ, માથાનો દુખાવો, શરીરની નબળાઈ, થાક અને ઉદાસી જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. ઘણા મેષ રાશિના લોકો વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવશે. જે લોકો મોડી રાત્રે જાગતા રહે છે, સમયસર ખાતા નથી અથવા તણાવમાં રહે છે, તેમને ખાસ કાળજી લેવી પડશે. પેટ સંબંધિત સમસ્યાઓ, ગેસ, એસિડિટી, અપચો કે કબજિયાત જેવી સમસ્યાઓ પણ તમને પરેશાન કરી શકે છે. કેટલાક લોકો માથાનો દુખાવો, બ્લડ પ્રેશર, કમરનો દુખાવો અથવા જૂની બીમારીઓથી પરેશાન હોઈ શકે છે. સમયસર તપાસ અને યોગ્ય સારવાર જરૂરી રહેશે. ઉપાય તરીકે, મંગળવારે હનુમાન ચાલીસા વાંચો. લાલ મસૂર, દાળનું દાન કરો અને યોગ કરો. મેષ રાશિના લોકો, યાદ રાખો કે સ્વાસ્થ્ય સૌથી મોટું ધન છે. 8મી ચોંકાવનારી આગાહી, બાકી રહેલા કામ અચાનક પૂર્ણ થશે. બંધ રસ્તા ખુલશે. મેષ રાશિના લોકો, જે કામ તમારા જીવનમાં લાંબા સમયથી અટકેલું હતું, હવે તેના પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. અક્ષય તૃતીયા પછી ગ્રહોની સ્થિતિ કહી રહી છે કે જે પણ બંધ લાગતા રસ્તાઓ અચાનક ખુલી શકે છે. મહિનાઓથી અટકેલું કામ વેગ પકડવાનું છે. મેષ રાશિના ઘણા લોકોને ભૂતકાળમાં મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો છે. સરકારી કામ અટકી ગયું છે, પૈસા અટકી ગયા છે, અને નોકરીના પરિણામો આવ્યા નથી. કોર્ટ કેસ લંબાયા છે, ઘરકામ અટકી ગયું છે, અથવા કોઈ સંબંધનો ઉકેલ આવ્યો નથી. સમય બદલાવાનો છે. અચાનક, તમને મદદ કરવા માટે યોગ્ય વ્યક્તિ મળશે.
જૂનો સંપર્ક ફરીથી સક્રિય થશે. જ્યાં ફાઇલો અટકી ગઈ હતી ત્યાંથી સમાચાર આવશે. જ્યાં વાતચીત અટકી ગઈ હતી ત્યાં જવાબો મળશે. જો તમે નોકરી શોધી રહ્યા છો, તમને ઇન્ટરવ્યૂનો કોલ આવી શકે છે. જો તમારો વ્યવસાય અટકી ગયો હોય, તો તમને તમારું પેમેન્ટ મળવાની શક્યતા છે. ઉપાય તરીકે, મંગળવારે મંદિરમાં દીવો પ્રગટાવો અને ગરીબોને ગોળ અને ચણાનું દાન કરો. મેષ, જે કાર્ય અત્યાર સુધી તમારી પરીક્ષા કરી રહ્યું હતું તે હવે તમારી જીત તરફ દોરી જશે.